નમસ્કાર દર્શક મિત્રો, CB24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આલોક આપની સાથે. કોમનવેલ્થ ગેમ્સનું ડેલિગેશન નારણપુરામાં. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ આગામી 14 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે. 2036ના ઓલિમ્પિક પહેલા 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાય તે માટે ભારતે બીડ પણ શરૂ કરી દીધી છે. જો મંજૂરી મળશે તો 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થઈ શકે છે અને તેના પરથી દુનિયાને એક મેસેજ પણ આપી શકાય છે કે 2036નું ઓલિમ્પિક ભારતમાં ગુજરાતનું અમદાવાદ કરવા સક્ષમ છે. આ કોમ્પ્લેક્સનું લોકાર્પણ આગામી 14 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે. દરમિયાન ભવ્ય કાર્યક્રમ અને જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ માટે કોમનવેલ્થ ગેમ્સનું ડેલિગેટ્સ નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવીને નિરીક્ષણ પણ કરી ગયું છે, જેનો પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સના નિયમો મુજબ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું પડકાર છે અને અમદાવાદે આ કરી બતાવ્યું છે. એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપ અને વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની ટુર્નામેન્ટ આ નવા બનેલા સ્પોર્ટ્સ ખાતે યોજાશે. આમ વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કમિટી દ્વારા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને સુવિધાઓ બાબતે માન્યતા પણ આપવામાં આવી ચૂકી છે. આ ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પ્રગતિનગર નંદનવન પાસે ₹824 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો 29 મે 2022ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે શિલાન્યાસ થયો હતો. આધુનિક ટેકનોલોજી, વૈશ્વિક નોર્મ્સ અને જુદા જુદા ગેમ્સના ફેડરેશન દ્વારા કરવામાં આવેલા સૂચનો અને ભલામણોના આધારે લગભગ 1.18 ચોમીના બિલ્ડઅપ એરિયા સાથે ડિઝાઇન કરી અને ₹824 કરોડના અંદાજિત ખર્ચે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 6 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં એક્વાટિક સ્ટેડિયમ, સેન્ટર ફોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઇન્ડોર સ્પોર્ટ્સ એરેના અને કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર નામના અલગ અલગ 4 બ્લોક બનાવવામાં આવ્યા છે. તેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડાઇવિંગ પૂલ, સ્વિમિંગ પૂલ, બાસ્કેટબોલ, વોલીબોલ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, રેસલિંગ કોર્ટ, ટેનિસ, ટેબલ ટેનિસ, જુડો, કરાટે, કબડ્ડી, કેરમ, ચેસ, સ્નૂકર સહિતની વિવિધ પ્રકારની આંતરરાષ્ટ્રીય રમતો રમી શકાય એવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.